મુરલી ભવાય. ઉભો થઈ જાઉં. ના બાપુજી મને નથી નડતા. પણ ધીમેથી વાળો કે ને હું કા ઉડાડો છો? એવું હોય તો પ્લાસ્ટર કરાવી દો ઘરે તો ના ઉડે. કે તમે સંજય બે કરાવો કે ને મને હું કહો છો? તમે સંજય બે કરાવો પ્લાસ્ટર ને પ્લાસ્ટર બધું. હા તો પછી ઉડે ખરા. માટીમાં વાળું છું તો. વાત તો સહી है. અહીં વચવા દે શાંતિથી પેપરે નહીં વચવા દે. રવડાતો હતો પેપર વચવા બેઠા મેં બસ ઉડાય. બાપુજી ગામમાં જાવ તો છાસ લેતા આવજો, કઢી બનાવી છે. લઈ આવીએ છીએ. અત્યારે લાવી દો તો સારું, રસોઈ બની જાય વહેલા. હાલ ના લાવી હે હા લઈ આવો ને. તમે મને શાંતિથી પેપર તો વચવા જ નહીં દો, મને ખબર પડે છે. ખોડ્યો એક થેલી આપણ કે બે લેતા આવજો. હા બે પીવા જોઈએ ને. દાદાજી ઉભારું આવું. તમારું કા આવું છે? મારા આવું કા. લે હવે બે આવો ઉભારો તો ખરાબ. ઘેર રહ્યા હોય તો ખોટા 10 રૂપિયા વપરાશો. પરીકું ખાવું છે, આ કરવું છે ને આ તમારા જીનું જાવ છાસ લેવા તો મારે જવું પડે. કરવું જ નહીં બસ ખાવા જોવા બેઠા ઘેર. એ ગોવાભાઈ. હા બાબુભાઈ, તો જીયા આ એરંડો નો ઉહેર કરી નાખ્યું. બરાબર ઉતર છે મહેમાન. આ વાવાઝોડું બધા ગોટકા શાપ પડી ગયા છે તે બધું બુঝાઈને વેણી લીધું. હા તમે શું હેડ્યા તો તને? અમે છાસ લેવા. તાર સંજાને મેકલ્યો તો ઘેર જ બેસી રહ્યો કે? ઘેર નહીં બેઠા, તમારે લેખો ગોંદે છે અને ઈ મોબાઈલ લઈને છેઠા પર બેસી રહ્યા છે. શું કરું? સંજય તો લેખા તો મેં આવું દોડ્યું છે કે આખા હેતરમાં તે કોઈ ગોળી નાખજે. આખા હેતરમાં બધો રોગ આવી ગયો છે. મારે તો હકવેરા જ નહીં યાર. આખો દાડો ભાઈ ક્યાં લ્યો ને દાદા સાસ લઈ આવો, ટેકનું લઈ આવો, પૂછું લઈ આવો, કાલ કર્યું છે આખો દાડો. પણ એ તો આમાં શાંતિથી ઘેર બેસી રહેતા હો તો. ગોવા મને તો નોકરી હોય ને વોચમેન ની કે ગમે તે નોકરી હોય તો બતાય ને પછી કંટાળ્યો છું અમે ટોપો કરીને કરનો. બાબુભાઈ આટલા વર્ષથી તે નોકરી કરી છે, નથી પાછા નોકરીમાં જીવ છે. મહિના 10,000 પેન્શન આવે છે તોય નહીં જતા. એટલે ગોવા એવું નહીં, ઘેર તો હક બેફા નહીં દેતો મને, પેપરે વાંચવા નહીં દેતો. બસ છે ને દાદા લઈ આવો, સાસ લઈ આવો, ટેકનું લઈ આવો, કંટાળી ગયો છું હું અમે. બાબુભાઈ સંજ્ઞાની આબરૂ કાઢવાની વાત છે આ તો. આટલી ઉંમરમાં હજી તે નોકરીનો ઓખો તો પાછું. હા શું કરું કે આખો દાડો ટોપ જ કઈ કરું? વાત તો સહી है. બાબુભાઈ એક જગ્યાએ નોકરી તો છે પણ મજૂરી કરવી પડશે. ગોવા તું ગમે તે નોકરી બતાય ને મજૂરી કામ તો હું પાછો નહીં પડું. તો પંચાયતમાં ચૂંટણી આવી ખબર છે? તો ના હોય તો તમે સરપંચ બનીશો. ગોવા મને કોણ વોટ છે? અરે બાબુભાઈ જ્યાં વર્ષે ખબર છે પછાજીની ડોશીને નહીં ભણેલી તોય સરપંચ બની જઈ અને હવે રાજ કરી 5 વર્ષ કાઢ્યો. તો તમારો તો તમે તો ભણેલા છો તો વસ્તી તમે તો મત આલશે જ, પણ એ થોડો ખર્ચો થયો પાછો. અરે ગોવા ગમે એટલો ખર્ચો થાય તો એ કરવા તૈયાર હું. આ તો ચૂંટણીનું કામ છે પાછું. એ 3 લાખ રૂપિયા ખર્ચવા છે તો ખર્ચી નાખું. કેટલા? 3 લાખ રૂપિયા. અરે બાબુભાઈ 2-3 લાખ રૂપિયા તો કશું ના આવે. 10 લાખ રૂપિયા તો સરપંચ બનવું કોઈ જેવા તેવાનો કામ નહીં પાછો. પૈસા વેરવા પડશે. લાખ રૂપિયા મારા હે ને 10 લાખ તો 10 લાખ ખર્ચી નાખું. તઈ ગામના ધણી બનજો, સરપંચ આયા એવું તમારું મોન વધી જશે. ઘરમાંથી છૂટું કે આખો દાડો ભાઈ ટોપા બતા કરે છે તે. પછી તો તમારી બોલ બાલા થઈ જાય કે બાબુભાઈ આટલા ગોળી બેંકમાં નોકરી કરીને બાબુભાઈ બન્યા સરપંચ. ગો એમ કર બપોર ખાઈ તું ઘેર આય આપણે આનું આયોજન કરીએ આપણે. હાર તો હું ખાઈને આવું છું. આ ઘેર આય હા હાર દઈ દો મહેમાન હેડો. અમે તો દાદા સરપંચ બનશી ગામના. દાદા તમે સરપંચ બનજો. સરપંચ તમે જોઈ લો ચૂંટણીમાં. હા દાદા હા. દાદાજી સરપંચ. આખો દાડો તમારી બુજી સાચ લેવા તો દૂધ લેવા તો ટોપો કરા કરે.
અમે કરાય કે હેડ સરપંચ આ રીતના ફસાવાના છે. મારે તો ઘરનું ઘર થઈ જાય ને એટલે બસ બાબુભાઈ સરપંચ બનશે ને એટલે તો કે ઘરના છે એટલે કે ના હોય તો ઘર આલી દઈએ. અને મારે તો મેન પ્રશ્ન છે ઘર માટે. अरे कब तक जवानी छुपाओगी रानी, कुंवारों को कितना सताओगी रानी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी. કઈ વાતની ચરબી ચડી છે આટલી? લત્તુ જો લેગાની આઈડી બનાવી દીધી શેમાં? शादी.com ઉપર કેમ? લેગાના લગન કરવા. મસ્ત ફોટો કોનો મૂક્યો છે? ફોટો મારો મેલ્યો. તારો શું કામ મૂક્યો? લેગો કાઢ્યો છે. લેગાને કોઈ ગમાડે નહીં. મારો ફોટો મેલ્યો હોય ને તો ફટ લઈને હું સિલેક્ટ થઈ જાઉં. લગન તો લેગાના જ કરાવવાના, ખાલી ફોટો મારો રાખ. સિલેક્ટ થઈ ગયો અને ખબર પડી કે આ ફોટો વાળો વ્યક્તિ છે ને એ નથી, બીજો કોઈ વ્યક્તિ છે, તો ખબર છે ફ્રોડ કેસમાં જેલમાં જઈશ, પોલીસના દંડા પડશે. જેલ થાય? હા થાય જ ને. ખોટો વ્યક્તિ હોય તો જેલ થાય. બદલી દઉં પીએ નહીં. કોણ આપે છે આટલું બધું દિમાગ તને? લે એમાં ચાલશે. સારું છે. હવે પણ લેગાન છોકરી ગમાડ છે. એ બધી ચિંતા છોડો, અહીંયા પ્લાસ્ટર કરાવવાનું કરો. સમ પ્લાસ્ટર તને હું નળ. મને તો કઈ નડતું નથી, બાપુજીને નડે છે. સવારે હું કચરો વાળતી હતી, થોડી ધૂળ ઉડી, માં બાપુજી મને કે પ્લાસ્ટર કરાવી દો. આ તે કરાઈ દે. મેં એવું જ કહ્યું હતું કે બાપુજી કરાવી દો, તો બાપુજી કહ્યું કે સંજયને કો કરાવી દે. મારા 500 પૈસા ઉતે હું કરાઈ દઉં પ્લાસ્ટર કે. એ તો બાપુજીને ખબર છે, પણ અમે શું. જાવો સ્પાઈન જેલી થાય ના. તો લે ને આખો રે લે આવા છે તો જોર આવે છે લ્યો લાવો. સ્પાઈન જેલી છો અને શું લેવું છે પણ? શું કોલે છે લે બાપા દહીં નું ડબ્બુ ના લાય. આ છે લે ખોજા ઈ લે ગપેન છે બેહી રે ઈ લે ગોળ છે કઢી બનાવવાની છે રીંગણ નાખીને. દહીં ખાવી છે આનો જો કે દહીં ખાવી છે આમ ધંધો કરવો નહીં ને હવે લાયા હોય તો 25 રૂપિયા નું આવત. પણ ઈ કે લે ગા બેન બેહી રે તો લે ગોળ છે કે દહીં લઈ આલ છે જો દાદાજી છે ને સરપંચ બનવાના છે. હા દાદાજી છે ને સરપંચ બનશે હવે ગામના. હા બાપા સરપંચ બનવાના તમે? હા સરપંચ ચૂંટણી લડવી છે મારા પર સરપંચ બનાતું છે. આખું ગામ કે છે કે બાબુલાલ તમે ઉભા રહો ચૂંટણીમાં સરપંચ બનાવવાનું તમને આફત બાપુજી સરપંચમાં ઊભું રહેવાતું હોય, તમને ખબર છે કેટલો ખર્ચો થાય છે, કેટલા રૂપિયા વાપરવા પડે છે લોકોને જીતવા માટે? વાત તો સહી છે. કેટલા થશે 20 થશે 25 થશે 30 થશે કેટલા થશે 50 થશે 20,000 30,000 નહીં, 50 લાખ એટલા બધા નીકળજો. અરે ગમે એટલા હોય આખી જિંદગી કમાણા છે એવું કરવાના મારે સરપંચ બનવું છે એટલે બનવું છે ગામનું પણ બાપા આવું લઠ્ઠું કને પકડાયું તમને સરપંચ બનવાનું? આખું ગામ કે છે કે બાબુલાલ તમે જ સરપંચમાં આખર લાવવા તમને તારે સરપંચમાં જ ઊભું રહેવાનું છે. ના ચાલે બાપુજી, એ બધું રહેવા દો ને. તમે ના શોભો સરપંચમાં. તું કે ના શોભું આખું ગામ કે છે ના ચાલે નહીં અને તું કે બાપુજી ખોટી માથાકૂટ છે સરપંચમાં તો. મારે સરપંચમાં ઊભું રહેવાનું છે એક વાતની હવા એ બાપા પેલો ગોમનો બૈરો માટલીઓ લઈને ફોરવા આવશે આપણા ઘેર. હોકી ના આવતો હું એવું કામ કરું જ નહીં ને ઘેર ઘેર પાણી આમ નન ને આમ ફટ લઈને તારા 2 વખત પાણી બાપુજી મારી વાત સાંભળો, ગમે તેટલું સારું કામ કરશો તોય સરપંચને તો લોકો ગાળો આપે જ. આપણે ગાળો નથી ખાવી શાંતિ. હોકી ના આપતા પણ એક વાર તો સરપંચ બનવું મારે આ શોભાઈ જેટલી ગાળે હોબળું રોજની. એ મુયા ગાળો વાપર્યો હક પરથી ગાળો પછી સંજયને ગાળો પડશે તો મને ગાળો પડશે. ગાળોની વાત છોડને. તો બાપુજીએ જો આટલા રૂપિયા વાપર્યા અને સરપંચ ના બન્યા તો? હાલત તું 50 લાખ રૂપિયા કદાચ ઉડાડી નાખ્યા સરપંચ બનવા અને સરપંચની સીટ મળી જ ના બીજો સરપંચ બની ગયો તો નાવડી ડૂબી જશે આપણી તો, અને પછી દેવું આપણે પૂરું કરવું પડશે.
એક તો નેટ બાપાએ બેંકમાં નોકરી કરીને પૈસા ભેગા કર્યા હું અને આમાં સરપંચ બની બધું ઉડાડી દેલું. ના બનવા દઉં સરપંચ તું છું. મહેમાન, આ હું સરપંચનું ભરું છું ને બાકી તમારે ભૂલ નહીં ને અને જીતાને નહીં ગમતું. આ સાચી વાત દાદાજી. દાદાજી તમે સરપંચ બની જ છો. ફરવાનો ફોરમ તો ભરવાનો ને જીતવાનો સરપંચમાં તમે જોઈ લો. દાદાજી પંચાયત તો તમે એકલા જ બેસો. મહેમાન તમને ઘરે લઈ જવાના ખોમી ખુરશી ટાણી બેસવાનું. સાચું? ઓય કોઈ મારા ખોમી આવે તમે કહી દો ફટ લઈને તમારે બોલતા રહેવાનું. હા હા દાદા ચિંતા ના કરો. દાદા હા. સરપંચ કેવો હોવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો. મહેમાન આપણો સરપંચ કેવો હોવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો સરપંચ હોવો જોઈએ. આપણો સરપંચ કેવો હોવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો હોવો જોઈએ. આપણો સરપંચ કેવો હોવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો હોવો જોઈએ. આપણો સરપંચ કેવો હોવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો હોવો જોઈએ. આવો ગોવાભાઈ આવો દાદાભાઈ આવો આવો. શાંતિ હા શાંતિ આનંદ મંગલ. બાબુભાઈ હા બધું લેખાન કહી દીધું છે કે બાબુભાઈ ને સરપંચ બનાવવાના છે. બધું શીખવાડી દીધું છે. ઓલ્ડ બેન ટેન્શન ના લ્યો. લેગોય ફિયર ડોન્ટ ફિયર. ગામમાં જઈને બધાને કી આવ્યો છું કે મત તો બાબુ બેંકર ને જ આપવાનું છે. આહા. પણ બાબુ બેંકર જ સરપંચ બનશે. ટેન્શન નહીં લેવાનું. બસ લગા તમારો સાથ સહકાર મળશે બધું હું પૂરો છે થઈ બાબુ અંકલ. હા ગામમાં ફરસી હવે પાણીનો ઘેર ઘેર ટેન્કર સરપંચ બનશે બાબુ બેંકર. હે ને? હા ફટાફટ તૈયારીઓ કરો અને હોપડો બાબુભાઈ 25 તારીખ પાછું ફોરમ પર આવવાનું છે. પાછું તે ઘરે ઘરે બધું તૈયાર રાખવાનો છે. લિયો ગેસ તૈયાર છે બધો પડે છે. આધાર કાર્ડ રેશન કાર્ડ અને 100% તમે સરપંચ બનશો. જે મેલમાં હું બેહો ને એ જ સરપંચ જીતા. આજુ જે રેકોર્ડ છે કે કદી બે હારી ઘેર નહીં આયા. ગલાલ વાળા થઈને જ આયા છીએ. કાકા આપણો સરપંચ કેવો આવવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો આવવો જોઈએ. હા. એટલે અમર પાછા ભિખારી કરવાના છું. વાહ ભાઈ આ હું સરપંચ નું ભરું છું ને ઓનું બહુનું બેન નહીં ગમતું. અલ્યા સંજ્યા લક્ષ્મી સોલ્લો કરવા આવે એટલે મોઢું જોવા ના જવાય. સરપંચ બનશી તો કરોડો રૂપિયા કમાવ. કરોડો રૂપિયા. અમારે એવું હરામનું નહીં ખાવું. અમારે બરોબર છે. એમાં તો હરમનું હોય. હરામનું જ હોય કે તાર સપોર્ટ આલવા તૈયાર છીએ. ના કોમ ના પડતા બાપા. અલ્યા પોસ ગોમાનો રાજા કેવા હો બાબુભાઈ બેંકર સરપંચ. ના એ બરોબર છું. આટલી ઉંમરે નહીં તો સરપંચ બનાવવા. તું તો જા મારા બનવું છે તમારા ઘરનો આખો દા ટોપો કરવું બેઠો બેઠો મારા સરપંચ જ બનવું છે. એ બાપા સરપંચ માં મજા નહીં. તમ મજા નહીં નહીં મજા. આપણે બરોબર છીએ. મારે બનવું છે. તારા હા? પૈસા વપરાય છે. પૈસા વપરાઈ જ જોઈએ કે હમણાં 50-60 લાખ રૂપિયા ઉડાડી દે અને સરપંચ ના બન્યા તો તને હો ખબર કે ના ઉડી પડે. જતા બધા રૂપિયા. અને સંજય અમે બેઠા આવીએ ને ના બને લે. તાકાત બહારની વાત છે. એટલે આ સરપંચ નું લઠ્ઠું તમે બેહવાને જલાવ્યું નહીં મા બાપા. અરે આ ગામમાં વાતો તો છે કે કોક ભણેલો સરપંચ બનાવો. આ મોણસ બેંકમાં નોકરી કરેલી છે યાર. સરપંચ તો આવો ચોપ છે. એટલે બેંકમાં નોકરી કરી એટલે ઈવન સરપંચ બનાવો એટલે અમારે બેંક નું ખાતું ખાલી કરી દઈ દેવાનું. કશું ખાલી ના થાય તું તારું કામ કર. આપણો સરપંચ કેવો આવવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો આવવો જોઈએ. હા. આપણો સરપંચ કેવો આવવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો આવવો જોઈએ. આ એમ નાના લગાવો જોરદાર. અને વાહ ભાઈ મારું નિશાન કેવી રાશિ છે? આ ચૂંટણીમાં નિશાન રાખવું પડશે કે એક કામ કરો બાબુ અંકલ. આ જેડી જ રાખો કે તમારી નિશાન યાદ જ રહે અમને બધાને. બસ આ જેડી બસ જબરજસ્ત નિશાન રાખ્યો લે કે તું યાદ કર્યું કાકા. તે કાયમ આ જેડી લઈને જ ફરો છો કા? ફટલેન યાદ આવે પણ ફટલેન જેડી નું બટન આમ ટન લઈને બાબુ બેંકર માં જાય મત પડી જાય. હા બાબુભાઈ લેડો ફટાફટ ઉભા થો. બધો કાગળ રેડી કરી દી આજે. કારણ કે કાલ ફોરમ ભરી દેવાનું છે. ભરવું લે ભરવું રેડી લે કાઢ. બધો કાગળ તૈયાર જ પડ્યો. લગાવું તો? આધાર કાર્ડનું બધું એ complete પડી એ ગયું. આગો પાછો ભણેલો છે એટલે બધું જોઈ લે કે આજે લેડો જોઈ લે. ઝેરોક્ષ કઢાઈ દેવી પડશે કે લેડો જોઈ આપણો લે. સરપંચ કેવો આવવો જોઈએ? બાબુભાઈ બેંકર જેવો આવવો જોઈએ. લત્તુ એ લત્તુ શું કરીને આવ્યો કે આ સરપંચ બનવાનું ભૂત કને ચડાવ્યું તને ખબર હે? કોણે? આયરેન પેલા કાકો ને ભત્રીજો ગો કાકો લેગો ઈઓને આ ભૂત વળગાડ્યું. હા તો કેવું તું ને ગોવા કાકા ને લેગાભાઈ ને કે તમે જાતે સરપંચ બની જાઓ ને બાપુજીને શું સરપંચ બનાવવા છે. અને આપણા વાળા તો શું બોલું 50 લાખ રૂપિયા વપરાઈ જાય તો વપરાઈ જાય. સરપંચ તો હું જ બને. ગામનો વિકાસ તો હું જ કરે. આવું કી લત્તુ તને ખબર નહીં બાપાને તો ગામમાં કોઈ ગણતું એ નહીં કે બધો નળ્યા છું કોઈ એક વોટે ના હાલ.
હું જ પોતે ના આલું ને કે વોટ તો હુંય નહીં આપું સંજય. 50 લાખ વાપરવાની વાત કરે છે, કોણ વોટ આપે? તાણ અને પાછા 25 તારીખે ફોર્મ ભરવા જવાના આવું સરપંચ નું 25 તારીખે? ઓવા આ તો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની તો જરૂર પડશે જ ને. આ ડોક્યુમેન્ટ ની જરૂર પડે ને. એક કામ કરો, અંદર તિજોરીમાં બાપુજીના ડોક્યુમેન્ટ્સ પડ્યા છે, લેતા આવો, સળગાવી નાખીએ. બતાવો, વાત પૂરી. ડોક્યુમેન્ટ્સ રહેશે તો ફોર્મ ભરશે ને. હાલ તું બધા ડોક્યુમેન્ટ હળગાવી મારીએ. સરપંચ બનવું છે બેચારાને. બનો સરપંચ. એ પડ્યા તિજોરીમાં સાઈડમાં. લાય પેટી લેતા આય. બધા ડોક્યુમેન્ટ હળગાવી મારો. અને તને કશું કોઈ બોલું ને તો મારું નામ આલ દેજે કે સંજય હળગાઈ દીધા હતા. કહી દેજે તા. બધું હું ઓઢી લઉં માત્ર. બરાબર છે. 50 લાખ રૂપિયા ઉડાડી મેલું. પછી આપણે શું કરવાનું? એ તો કાલ જતા રહે, મરી જાય. લ્યો ભરો સરપંચ નો ફોર્મ. કેવું ભરાય નહીં હું એ જોઉં. સ્વાહા સ્વાહા. આમાં આવી જા. બાપાનો ડોક્યુમેન્ટ સ્વાહા. બાબુભાઈ જેવો સરપંચ રહેવો જોઈએ. સરપંચ કેવો હોવો જોઈએ. બાબુભાઈ બેંકર જેવો સરપંચ રહેવો જોઈએ. નાનાની ખાજો ટેટી. બાબુભાઈ ની જેડી જીતાડજો. ગામમાં ઘેર ઘેર ટેન્કર અને બનશે સરપંચ બાબુ બેંકર. ઓ ભાઈ ઉભાઈ લે તો ફટાફટ લેતો આવો. સરપંચ કેવો હોવો જોઈએ. બાબુભાઈ બેંકર રહેવો જોઈએ. સરપંચ કેવો હોવો જોઈએ. બાબુભાઈ બેંકર જેવો હોવો જોઈએ. ગામમાં હશે પાણીનું ટેન્કર, બનશે સરપંચ બાબુ બેંકર. અમે તો લેગા બાબુભાઈ ને જીતાડ્યા વગર ઘેર જવું નહીં તો અમે નાખી દેવા છે. સમજા ફાઇલ તો થઈ મારી ફાઇલ તિજોરીમાં ફાઇલ તો થઈ મારી તો થઈ આ રી તમારી ફાઇલ. અલા આ હું કા કર્યું આ હું કા મારો કાગળિયો હળગાયો કાકા લઈ લો કાકા. અરે આ તો આ ધંધો કરવાનો હતો લ્યા કાગળિયો બધું હળગાવી મારવાનું ટકા બધું હળગાવી મારું બાબુ અંકલ આધાર કાર્ડ સારી છે કા કોઈ દેખાતું જ નહીં. આ તો બધું ભરી જશે. હું કામ આમ કર્યું ભાઈ સરપંચ નો ફોર્મ ભરવાનું છે અમાર. હવે કઈ ના તે લેગા ભાઈ, કાગળ પડેલું ના ચાલે. બાબુભાઈ પોતાના તમારા પાસે નહીં તો પણ તમે ક્યાંથી સરપંચ બની શકશો. અમે તો તૈયાર છીએ તમે જીતાડવા માટે. કોઈ પોતાના ફોમાં પડ્યા છે હેલો કાકા આ ઘરના થઈને પેલી કરું પછી ત્યાંથી સરપંચ બનું. આવા કુટુંબમાં પડ્યા હોય ને તો પાછું કુટુંબમાં હું સરપંચ બને. દાખલે ના કઈક કિલા આપો ફેવરી ના છે હમણાં. એટલે અમે તો ઉપરથી સપોર્ટ આલવા આયા તમારા કાકો બે. તારા કાકાને સપોર્ટ આ લેવાની જરૂર છે. હેલો કાકા નહીં હેલો તમે સરપંચ બની જાઓ ગોવા કાકા. પણ તારા આવું શોખ કરવાનું આવતું હતું પણ આ બધું કાગળિયો બાબા કરી મારે સાને કરવું આ બધું કાગળિયો હું એ હળગાયો લત્તુ એ નહીં હળગાયો. હું એ હળગાયો. જે કરવું એ કરો લ્યો. પણ આ બધું કાગળિયો થઈ ગયા ગઠા બને મારા અમે આધાર કાર્ડ ને આધાર કાર્ડ માં ત્યાં ધક્કા ખાવા પડશે આમાં શું કરવું છે તમારે? બેસી વાર તો થયો. આમાં શું કરવા ડોક્યુમેન્ટ તમારે? અમે સુખ શાંતિ રોટલો અમે કરી આલે લત્તુ બની આલે તમે તાર ખાઈ હોય તો ઊંઘી રહો. ઊંઘીરેલા છીએ આમાં તમારે શું જવું છે? ઊંઘીરા છીએ ભાઈ ઊંઘીરા છીએ દાદા બધું બળી ગયો સરપંચ. પેલા ને એમાં દિવાળી તો દાદા હવે સરપંચ ના બને. હું બધા બધું હરકાઈ માર્યું કાગળિયો તો લાભો કોઈ નહીં દાદાજી, ઘરનો ખોટો પણ કરવાનો હવે. ઘર ઘરની બવા